આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ગીર સોમનાથથી કોડીનાર સુધી રેલવે પ્રોજેક્ટ લાવવા જઈ રહી છે, પરંતુ આ પ્રોજેક્ટ અમલમાં આવે તે પહેલાં જ ખેડૂતોએ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે, જેમાં ખેડૂતોની જમીન છે તે કપાતમાં જઈ શકે છે અને અંદાજિત 4000 જેટલા ખેડૂતો પ્રભાવિત થઈ શકે છે। તે ભીતિના કારણે ખેડૂતોએ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે અને સરકારના પ્રોજેક્ટ સામે પણ ગંભીર આરોપો કરતા શું વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો એક તરફ સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોવાના દાવા કરે છે, ખેડૂતોની સરકાર હોવાની વાતો કરે છે, પરંતુ જે રીતે ખેડૂતો પોતે આરોપ લગાવી રહ્યા છે કે આ સરકાર ઉદ્યોગપતિઓની છે, માત્ર 4 જેટલી કોમર્શિયલ કંપનીઓ છે તેમને ફાયદો કરાવવા માટે હજારો ખેડૂતો છે તેમને રસ્તા ઉપર લાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોય તે પ્રકારની ભીતિ અને આરોપ છે તે ખેડૂતો લગાવી રહ્યા છે। વાત કરીએ તો આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા ગીર સોમનાથથી કોડીનાર માટે એક રેલવે પ્રોજેક્ટ લાવવા જઈ રહી છે અને આ પ્રોજેક્ટ અમલમાં આવે તે પહેલાં જ ખેડૂતોએ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે, જેમાં કહેવાય તો હાલના તબક્કે વેળાવળના બાદલપરા ગામે ખેડૂતોએ એકઠા થયા હતા અને તેમણે વિરોધ નોંધાવ્યો હતો। તેમની જે માંગ છે અને તેમનું કહેવું છે કે 4 કંપનીઓ માટે જ આ કોમર્શિયલ પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે, તેના કારણે જે ખેડૂતો છે તેમની જમીન કપાતમાં જવાની છે। આને લઈને અંદાજિત 4000થી વધારે ખેડૂતો છે તે પ્રભાવિત થઈ શકે છે। આ મામલામાં ખેડૂતોએ પણ પોતાની વેદના વ્યક્ત કરી અને જણાવ્યું કે તેમનું જીવન નિર્ભર છે તે આ ખેતી ઉપર જ ચાલે છે। લોકો આમ તેઓ ભણેલા ગણેલા નથી, પરંતુ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પણ જો આ જ સરકાર છીનવી લેશે તો તેઓ જશે તો જશે ક્યાં? આ મામલાના સંદર્ભમાં જે વિરોધ કરવા માટે આવેલા ખેડૂતો છે તેમણે સરકાર પાસે શું માંગ કરી છે અને શું વિરોધ નોંધાવ્યો છે તે સાંભળી લો। મારું નામ છે કાનાભાઈ નાગેરા। હું હરણાસા ગામનો છું। સૂત્રાપાડા મારો તાલુકો છે। સર, આ એક ટ્રેન માટેના પ્રોજેક્ટ માટે અમે ભેગા થયા છે, બરાબર। આ અમારી ઉપજાઉ જમીન અને નાબૂદ કરવા માંગે છે અને માત્ર ને માત્ર 4 કંપનીઓને ફાયદો થાય એ માટે આખો પ્રોજેક્ટ છે। અત્યારે આમાં ખેડૂની બલી સંપૂર્ણપણે દઈ કંપની અને સરકાર બંને ભેગી થઈ અમે વારંવાર અમને આશ્વાસન આપે છે, પણ કંઈ અમારે નિર્ણય નથી આવતો અને માત્ર ને માત્ર 4 ઉદ્યોગના ફાયદા માટે ખેડૂતોને સંપૂર્ણપણે બલી આપે, ટૂંકમાં એની જમીન નાબૂદ થઈ જાય, ખેડૂત નાબૂદ થઈ જાય, પણ કંપનીને કાંઈ ન થાય એ માટેનો એક આ પ્રોજેક્ટ છે। કેવી રીતે વિરોધ કરશો? સર, અમારે જરૂર પડે, આ રમેશભાઈ છે, આ બધા આગેવાનો છે અને બધા ખેડૂત છે, જેમ એને યોગ્ય લાગશે, જેમ અમને ખેડૂતને માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમે એક સામાન્ય આમાં અમે 90% લોકો તો અભણ છે, જેને કંઈ ખબર નથી, જે સંપૂર્ણ 100% ખેતી ઉપર અમે નિર્ભર છે, એ લોકો અમને જે રીતના અમારે માર્ગદર્શન કરશે એ પ્રમાણે અમે આગળ વધશું। આપનું નામ? મારું નામ કાળાભાઈ વરજભાઈ બારડા, ગામ બાદલપરા। કાળાભાઈ, શું કામ ભેગા થયા? કેનો વિરોધ કરો? અમે આ એક ટ્રેન આવે છે અને ટ્રેનના હિસાબે અમે ભેગા થયા અને એ 4-5 ઉદ્યોગો છે એવા, અને એના ખાતર થઈને આ બધા ખેડૂતે જમીન લગભગ માનો કે 4000 ખેડૂત જેવાની જમીન જાય, એમાં 1500-1200 ખેડૂતની તો નીલ થઈ જાય છે। એટલે એ માટે અમે ભેગા થયા અને કાયમી માટે અમે રહેવાના છે અને આ પ્રોજેક્ટ અમે થવા દેવાના નથી અને આને હાટે અમે લડત પૂરેપૂરી આપવાના છે। અને અમારા આ નાનપણથી અમારા બાપ દાદાની જમીન છે, અમે એમાં અમારું પોષણ કરીએ છીએ અને અમારા બાયડી છોકરાને બધી નભીએ છીએ અને છોકરાઓને ભણાવીએ છીએ, પણ આ જો જમીન વહી જાય તો અમે હાવ નાબૂદ થઈ જાય। અને આ એવી ખેતી એવી છે કે આમાં ભણેલની જરૂર ન પડે, અભણ હોય પણ આ ખેતીમાં હાલે અને એથી અમે ખેતી, અમારા બાયુ બૈરા છે એ બધી અભણ છે તો એ ખેતી કરીએ અને અમારું ગુજરાન હકાવીએ। એટલે આ સરકાર આ પ્રોજેક્ટ કરે છે એ અમને નુકસાનકારક છે। ભાઈએ વાત કરી હતી કે તાલાળા માથેથી નીકળે તો એ પ્રોજેક્ટ જાય તો અમને કંઈ નુકસાની ન થાય ને એપાથી ટ્રેન લે સરકાર તો ફાયદો થાય, બાકી અમે શેઠ સુધી આ લડત આપવાના છે અને આપ્યું જ અને જાન દેશું પણ જમીન નહીં દઈએ। અને આ ખેડૂતને અમે આજ તો હજી ટૂંક સમયમાં જ ભેગા કર્યા, બાકી અમે વધારેમાં વધારે ખેડૂત ભેગા કરી અને આનો પ્રોગ્રામ કર્યું અને નક્કી કરીશું। બાપા, રાજકીય માણસો શું કે નેતાઓ શું કે તમારા મુદ્દે? નેતાઓ તો આજે હાય આ પાડે છે, અમને કઈ એમ નથી કહેતા કે થાય પડે નહીં થાય, નહીં તો ના જ પાડે, પણ આ તોય પણ આ સર્વે કરવા આવી જાય તો શું કરવાનું?
નકર તો એ તો ના જ પાડે કે આ નહીં આવે રેલ ને અમે છે ને અમે આમ કરી દઉં, પણ એને મદદ કરવી જોઈએ એવું અમે માનીએ. આપણે સાંભળ્યા હાલ જે રજૂઆત કરતા છે આ ખેડૂતો છે, તેઓ પોતે સરકાર ઉપર આરોપ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ સરકાર ઉદ્યોગપતિની હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે કંપનીઓને ફાયદો કરવા માટે આ રેલ પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે. તેના કારણે 1000થી વધારે ખેડૂતો મટી જવાની ભીતિ છે અને 4000 જેટલા ખેડૂતોને અસર પહોંચી શકે છે. તો આ મામલામાં આ પ્રોજેક્ટ છે રેલવે તે રદ કરવામાં આવે તે પ્રકારની માંગ હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ત્યારે સંવેદનશીલ સરકાર જે દાવાઓ કરી રહી છે ત્યારે ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય આગામી દિવસોમાં લે છે કે કેમ તે જોવું રહ્યું. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાન.